ચૂંટણી ફરજ પર તૈનાત સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન પોલીસ તથા હોમગાર્ડ યુનિટના જવાનોની પ્રશંસનીય કામગીરી। સચિન પોલીસ અને હોમગાર્ડ જવાનો સિનિયર સિટીઝનોને મતદાનમાં કરી રહ્યા છે મદદ। પ્રજાપંખ સચિન સુરત મંગળવાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃદ્ધ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી। ત્યારે લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગો અને 85 વર્ષથી ઉપરના વરિષ્ઠો માટે ઘરેથી પણ વોટ કરી શકાય એમ હોવા છતાં સચિન વિસ્તારના કેટલાક વૃદ્ધોએ ઘરેથી વોટ નહીં કરી મતદાન મથકે જઈને મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી। ત્યારે આવા મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે સચિન પોલીસ અને હોમગાર્ડની ટીમ મદદે આવી હતી। પોલિંગ બૂથ પર વૃદ્ધો અને દિવ્યાંગો માટે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ આજે મતદાન મથક પર દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને મતદાન મથકની અંદર જવા પોલીસ અને હોમગાર્ડ ટીમ ફરજના ભાગરૂપે પ્રશંસનીય કામગીરી કરી રહી છે। નમસ્કાર દાદા। નમસ્કાર। શું આજે મતદાનનો દિવસ છે? હા, મતદાન કરી આવ્યા? કરી આવ્યા। શું નામ, આખું નામ? બાહુભાઈ ભાણાભાઈ પટેલ। બાહુભાઈ ભાણાભાઈ પટેલ। હા, કેટલી ઉંમર? આ 85 બેઠું। 85માં બેઠું। અચ્છા, આજે જે બીજા મતદાર ભાઈ બહેનો છે તેમના માટે શું કહેશો? કારણ કે આપણે દેશના માટે મતદાન કરવા જવું છે। તો જવું જોઈએ બધા, એમ ને? દેશ માટે, દેશ માટે જવું જોઈએ બધાએ। તમે કેટલા વખત, અત્યારથી તમે આટલી બધી ઉંમર થઈ, કેટલી વખત કહી રહ્યા છે મત? 40 વખત। જી, 40 વખત। 40 વખત કેવું પડે। થેન્ક યુ।